વાત વરસાદની થઈ રહી છે ત્યારે આપણે વલસાડને લઈને પણ વિગતો આપી દઈએ। વલસાડમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। પાછલા કેટલાક દિવસોથી વલસાડમાં સતત મેઘમહેર થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે। ત્યારે આપણે એ પણ કીધી કે છેલ્લા 2 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે કે જ્યાં વરસાદ પડ્યો છે। सूरतना महुआમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। આ તરફ વલસાડમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદના સમાચાર મળી રહ્યા છે। તો આ મુખ્ય જાણકારી અત્યારે વલસાડથી સામે આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આપ જુઓ, વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો છે। શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે। વલસાડ શહેરના બંને અંડરપાસ બંધ થયા હોવાની જાણકારી છે। વલસાડથી ખેરગામને જોડતો અંડરપાસ પણ બંધ થઈ ગયો છે। પરિણામે વાહન ચાલકોને પરેશાની। ધરમપુરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। વહેલી સવારથી જ પડેલા વરસાદે વલસાડ શહેર તથા વલસાડ જિલ્લામાં તારાજી સર્જી છે। હાલ અમે ઊભા છે વલસાડના દાણા બજાર સ્થિત આવેલ ચિપ્પાડ ગંધારા પાસે। આ જે ચિપ્પાડ ગંધારું છે વલસાડને 40 ગામોને જોડતો એકમાત્ર અંડરપાસ છે, જ્યાં પડેલા 2 કલાકમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર દેખાઈ રહી છે। અહીંથી જે પસાર થતા જે વાહન ચાલકો છે, નોકરિયાત વર્ગ છે, તેઓને અહીંથી 15 કિલોમીટરનો ચક્રાવ એટલે કે વલસાડથી ધરમપુર ચોકડી થઈને સીધું વલસાડ શહેરમાં આવવાનો ચક્રાવ પડી રહ્યો છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ગટરનું જે સીધું પાણી છે તે સીધું પાણી અહીં આવી રહ્યું છે। ત્યારે તંત્ર સમગ્ર બાબતે જાણ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરાતા વાહન ચાલકો તેમજ નોકરિયાત વર્ગ જે છે તે મુશ્કેલીમાં મુકાયો છે। ત્યારે વહેલી તકે જે આ કામકાજ કરવામાં આવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે। અક્ષય કદમ, TV9 વલસાડ।